રાજ્યની વકીલ આલમબાગ ચર્ચિત એવી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આજે ગાંધીનગર કોર્ટ ખાતે અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ। આ મહત્વપૂર્ણ ચૂંટણીમાં કુલ 99 વકીલોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંની રાજ્યના વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 25 સભ્યોની પસંદગી કરી છે। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિયમો મુજબ સુચારુ રીતે હાથ ધરવામાં આવી હતી। રાજ્યભરમાંથી આવેલા વકીલોએ ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો। ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્તપણે જાળવવામાં આવી હતી। આ ચૂંટણી દ્વારા ચૂંટાયેલા 25 સભ્યો આગામી કાર્યકાળમાં રાજ્યના વકીલોના હિતોનું રક્ષણ કરવા અને કાનૂની વ્યવસ્થાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 2026ની સામાન્ય ચૂંટણી અત્યારે જાહેર થયેલ છે। આજે એનું મતદાન છે। સમગ્ર 150 પોલિંગ સ્ટેશન ઉપર અત્યારે મતદાન થઈ રહ્યા છે। વકીલોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। ઉત્સાહથી લોકશાહીના પર્વની ઉજવણી કરે છે અને લોકશાહીના ઢબે વકીલો વોટિંગ કરે છે।